છે ને ભગવાન કોઈ દુશ્મનને ન બતાવે ભાઈ. અમે 4 ભાઈ બહેન. મારા બાપુજી, હું જાતે બ્રાહ્મણ, હું નાત જાતમાં માનતો નથી, કેમ કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. એ ગરીબ ઘરમાં જન્મ થયો. મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠો વાળી ખાંડ લેવા માટે લઈ જાય કંટ્રોલમાં, અને પેલું પામોલીન તેલ ધુમાડો કરો તો આખું ગરમ કરે તો ઘર ભરાઈ જાય. ઘરમાં 2 પ્રાઇમસ, એક ડિવેટ વાળો નાડું કાપી કાપીને ચડાવવાનો, અને એક ધમાલિયો પીન મારો તો ભમકો થાય. આવા 2 પ્રાઇમસ. અને રોજ એમ થાય હાલું ભગવાને આપણને ગરીબ કેમ બનાવ્યા. હું મારી બાને એક દિવસ પૂછ્યું કે ભાઈ આપણે ગરીબ કેમ છીએ? ત્યારે મારી અભણ માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં હારા કર્મ નથી કર્યા ને, એટલે ભગવાને ગરીબ બનાયા, પણ આ જન્મમાં હારા કર્મ કરો તો ભગવાન આપણા હારા દાડા વાળશે. અહીંયાથી જીવન કેમ જીવવું એની ખબર પડવા માંડી. મારા બાપુજી દરજી કામ કરે. મને કે કપડું ફાટી જાય, આપણી સિલાઈ ના ફાટવી જોઈએ, ત્યાંથી જીવન કેમ જીવવું એની શરૂઆત થઈ. અને એક ગરીબ ઘરમાં જન્મીને એક દિવસ ઘરે ઝઘડો કર્યો. મેં તું મને સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આવે, ઘોડા ગાડીઓ મૂકવા આવે, આપણે ચાલતા. મારા બાપુજીએ કીધું હાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હોત તો. મેં કીધું સાલી વાત સાચી, અહીંયા હું કરવા આવ્યો? હાલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો. પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હોય ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. આજે સાહેબ 60 વર્ષની મારી 58-59 વર્ષની મારી ઉંમર છે. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, ઢેચણ બેચણ બધું રેડી છે, ગોળીઓ ખાધી નથી. 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઉભો છું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ, આપણે બધા નથી કહેતા નસીબ આમ છે, ઘરાને પૂછો ને અમારે તો નસીબ જ ફૂટેલા છે. તું ફૂટેલો ઢોલ છે આખો ભાઈ. નસીબ બસીબ હોતું નથી, એને બનાવવું પડે છે. પણ એ જીવન કેમ જુઓ, હમણાં પેલા નરેશભાઈએ પ્રાર્થના શું કીધું? આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને પ્રાર્થના ન થાય. આંખો બંધ કરો એટલે બીજું દેખાય. જો હાલ કરી જુઓ. એટલે ખુલ્લી રાખો તો પેલા ભગવાન દેખાય, ફોટો દેખાય, દીવો દેખાય, ધનજી દાદા દેખાય. હે, આંખો બંધ કરો એટલે બીજું દેખાય. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ હાલું આપણને શીખવાડ્યું નહીં. એમ જીવન જ એવું જીવવાનું છે કે ચહેરો હસતો થઈ જાય, અને આપણને ભગવાન દાંત આપ્યા તો ચાવવાનું પણ આવે એવો ભરોસો થઈ જાય. આને જીવન કેમ જીવવું એ હાલું ખબર નથી. ધોળા આવી જાય છે, ઢેચણ કામ નથી કરતા, ટીકડીઓ ખાવી પડે છે, પેટમાં દુખે, ડાયાબિટીસ. કેમ જીવવું? અરે સાહેબ, પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારની ક્લબો વાળા પાસે બી હોય છે, પણ જીવન કેમ જીવવું એ જો ખબર પડી જાય ને તો જીવતા જ મોક્ષ થઈ જાય છે સાહેબ. પણ આ સાલું કોઈ શીખવાડતું નથી. બધા કે છે આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, બધું બધાને કરવું છે, થતું નથી. આ તો જીવન કેવું છે, આપણે મંદિર જતા કોઈ બટકું ભરી જાય. આપણે કોઈ બટકું ભરાવા ગયા હતા? અરે આપણો છોકરો કોકને પ્રેમ કરીને લગ્ન બીજો કરી જાય. આ તો બધું જુદું કરી જ ચાલે છે આ જીવનમાં. તમને બધાને 6 મહિના પહેલા ખબર હતી કે હરિદ્વારમાં આવશો, આ બધા આમ બેસે, હું અહીંયા સ્પીચ આપવા આવીશ, તમને ખબર હતી? તો આપણે આવી ગયા. તો આ શું છે? આ આપણને ખબર નથી. અને એટલે ઉદ્વેગ, અજંપો, ચહેરા ઉપર ભાવ, તોણેલું જોડે. કોઈ મજામાં નથી. બધા દિવેલ પીધેલા ફરે છે. તમે જોજો કોક મરી જાય ને તો એનો ફોટો કેવો હોય. એટલે આજે ઘરે જઈને થોડા હસતા ફોટા પડાવી લેજો. હવાર ના ઉઠો તો અમાર કામ તો આવી જાય કે હરિદ્વારમાં પાડ્યો તો છેલ્લો. આપણો તો એક જ ઉસૂલ છે સાહેબ, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અરે હવારે ફોટો આવી જશે, શું થયું કે ગયો, એટલે કે કાલ તો ગરબામાં નાચતો તો, હા કે હવાર ઉઠ્યા જ નહીં. તો જીવન કેમ જીવવું એની વાત
આપણી ગીતાથી વધારે સારી રીતે કોઈ શીખવાડતું નથી. હું હમણાં હરિદ્વારમાં ગયા વર્ષે આવ્યો તો કૃષ્ણ ભગવાન મળ્યા મને ગંગા ઘાટે. સાચું કહું છું. મેં કૃષ્ણ ભગવાનને કીધું આ વડીલો આવે છે કોઈ હસતું નથી, કોઈ મજામાં નથી, જેને જુઓ બધા મોઢું ખેંચેલું, જીવનમાં મજા નથી, અમાર તો નસીબ. આવું કેમ? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. દરેક મનુષ્યના જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે આપણો ધર્મ, બીજું છે આપણે પૈસા કમાવાના છે, ત્રીજું છે આપણે લગ્ન કરવાના છે, પ્રેમ કરવાનો છે, ચોથું છે આપણે મોક્ષ પામવાનો છે. ભગવાને શું કીધું? પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? લગ્ન કરવા, સંસાર માંડવો. ચોથું શું છે? મોક્ષ કરવો. હવે ભગવાને શું કીધું? હે મનુષ્ય, તું પૃથ્વી પર જા, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. ધર્મ અને મોક્ષ માટે તું કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારા હાથમાં જે તું મથતો નહીં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા? ધર્મ અને મોક્ષ તું કર, પૈસા કમાવા ને જીવન સાથી હું કરું. એટલે જે ભગવાને કરવાનું હતું એ આપણે ચાલુ કર્યું, અને આપણે જે કરવાનું હતું એ ભગવાન પર છોડ્યું. એટલે બધો રગડો પડી ગયો. એટલે કોઈ મજામાં નથી. હવે થયું શું કે આ 4ની વ્યાખ્યાઓ આપણને ખોટી શીખવાડી. ધર્મ એટલે શું? ખબર નથી. પૈસા કેમ કમાવા? ખબર નથી. લગ્ન કેમ કરવા? ખબર નથી. મોક્ષ કેમ લેવો? ખબર નથી. તમે જુઓ, તમે અહીંયા આપણને પાપ અને પુણ્યની વ્યાખ્યા શીખવાડી. ખબર છે? પાપ અને પુણ્ય એટલે શું? ખબર જ નથી. તમે બધા અહીંયા આવ્યા છો, હું આ બધા કપલને જોઉં છું તો એમ મને એટલી ખુશી થાય છે ને. જયારે લગ્ન કરીને ફરવા નીકળ્યા હોય ને કાશ્મીરમાં, ડોસી ડોસાનો હાથ પકડી લે, કાકો કાકીને લી હેર, આવું કદી ઘેર કર્યું નહીં હોય હે ને. આમ એવા 2 જણા હાથમાં હાથ પકડીને હેરે. હું તો કેટલાના વિડીયો ઉતારતો હતો છાના છાના. હો, હવે અહીંયા તમે કેવા સરસ સાડી ને કપડાં પહેરીને આવ્યા છો હે. તમે જુઓ, આપણે સુરતમાં કે જ્યાં આપણે દેશમાં રહેતા હોઈએ, લગ્નમાં જાય તો કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો આપણી વાઈફને જોઈને એમ થાય મારું બહેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો ખબર જ ના પડે કે ઘરવાળી ક્યાં છે. ઘરમાં આપણે જૂના કપડાં પહેરીએ, બહાર જઈએ એટલે હીરો હિરોઈન જેવા પહેરીએ. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. સંજય બી ઘેર આવે તો નવા કપડાં કાઢીએ. આપણે હાલ કોનો તૂટી ગયો હોય. સંજય બી ઘેર આવે તો નવી થાળી, અને આપણે સાલું તોહરું ગોળ ગોળ ફરે. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. મારા લગ્ન થયા ને મારી ઘરવાળીને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? વલ્લભભાઈ 35 વર્ષથી આજે છૂટું નથી કર્યું. અહીં વડીલોને પાપ અને પુણ્યની વ્યાખ્યા કહું છું સાચી. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે ભાઈ, આટલી જ વ્યાખ્યા છે. આ ધનજી દાદાનો પરિવાર આ બધું કરે છે તમને મોજ કરાવવાની. એમને ગમે છે, એમને મજા આવે છે માટે કરે છે, કોઈને બતાવવા કરતા નથી. અને જો બતાવવા કરીએ તો એ પાપ થઈ જાય છે. પણ પોતાના નિજાને સમાજ મને આપ્યું છે. તમારા દીકરા જમાયું એમના ત્યાં કામ જુઓ, સરસ મજાની વાત બોલ્યા હતા કે ભાઈ તમે તમારા દીકરા જમાઈઓ કામ કરે છે એનું તમે અહેસાન ચૂકવીએ. તમે ભાવ તો જુઓ. એટલે પાપ અને પુણ્ય બીજું કશું નથી. જે બીજાને બતાવો. એટલે આજે ઘેર જઈ રોજ નવા વાહનમાં ખાજો, ઘરમાં નવી જ હાડીઓ પહેરજો, બહાર જાઓ એટલે જૂના ચાલશે. સમજી ગયા? ધણી ધણિયાની હવાર ઉઠો એટલે જાણે આજે આપણો લગ્નની તારીખ હોય એવા તૈયાર થઈ જવાનું. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય તો આજે જ ખાઈ આવજો, નહીં તો ભૂત બની લારી આજુબાજુ ફરશો. જીવિત લેવાનું આજે જ, કાલ ઉપર રાખવાનું નહીં.